કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું જીરાના બજારમાં હોળી પછી કેવા ભાવ રહેશે અને તેની વિસ્તૃત માહિતી. એ પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. ખેડૂત મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જોઈએ આજના જીરામાં હોળી પછીનું ભાવની શું સ્થિતિ રહે તેની વિસ્તૃત માહિતી. નવા જીરાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક સરેરાશ 90,000 બોરી જીરાની આવક થતી જોવા મળી રહી છે, જેમાં ઊંઝામાં સૌથી વધુ 40,000 બોરી આસપાસ દૈનિક જીરાની આવક થઈ રહી છે. આ ઉપરાંત ગોંડલ, રાજકોટ, હળવદ સહિતના યાર્ડોમાં પણ સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે. આમ જોઈએ તો જીરાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે ખેડૂત મિત્રો. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જોઈએ આગળ. જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા 3,900 રૂપિયાથી 4,900 રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં જીરાની સૌથી વધુ આવક નોંધાતી હોય છે અને આ 2 મહિના દરમિયાન જ જીરાની સૌથી વધુ માંગ પણ ખુલે છે. નવી સિઝનમાં જીરાનું ઉત્પાદન સારું થશે એવા વેપારી અંદાજે રજૂ કરી રહ્યા છે. આ કારણે હાલની સ્થિતિ તેજીનો અભાવ છે. જોકે આગામી સમયમાં ખેડૂતોની વેચવાલી કયા ભાવે અટકે છે એ પરિબળોની અસર બજાર ઉપર સૌથી વધુ જોવા મળે છે એવું વેપારી જણાવી રહ્યા છે. એટલે કે આવનારા સમયમાં ખેડૂત મિત્રોની વેચાણ કેવી રહેશે તે ઉપર સમય પર નિર્ધાર રહે અને આ 2 જ મહિનામાં સૌથી વધુ વેચાણ થતું હોય છે જીરાનું. તો ખેડૂત મિત્રો, આ હતી આ જીરાની વિસ્તૃત માહિતી. અને વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અને આવી વિસ્તૃત માહિતી ભાવોના મળતી રહે. જય જવાન, જય કિસાન.